નમસ્કાર ખેડૂત મિત્રો, હું બિપિન માંગરોળિયા. અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આપણે જ્યારે રવિ પાક જ્યારે આપણું હવે દાણા બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે કેવા કેવા ખાતરોનો ઉપરથી સ્પ્રે કરવો જોઈએ, નીચેથી કેવા પીવડાવવા જોઈએ, એવી આજે આપણે બે પ્રોડક્ટની વાત કરવી છે. એક છે ફોસ્પ્રો, એટલે કે જેની અંદર 025-20 આવે છે, અને એક છે પોટાશ, એટલે કે જે પ્રવાહી પોટાશ આવે છે. આની માહિતી આપણે આ જે પ્રોડક્ટો છે એ છે આપણે ગ્રોમોર કંપની USA, જે અમેરિકાની નામચીન કંપની છે, ખૂબ જ મોટી કંપની છે, અને ભારતની અંદર જેનું માર્કેટિંગ કરે છે વિન્ચી એગ્રો તરફથી. અને વિન્ચી એગ્રોમાંથી આપણી સાથે છે ખાનપરા સાહેબ. આપણે એમની પાસેથી 025-20 એટલે કે ફોસ્ફરો અને જે પોટેશિયમ આવે છે પ્રવાહી સ્વરૂપે, એની આ બે પ્રોડક્ટની આપણે માહિતી લઈશું કે આને કયા કયા સ્ટેજે વાપરી શકાય છે, આની અંદર કેવા કેવા મોલિક્યુલ આવે છે, કોની સાથે ભેળવી શકાય છે, એવા બધા આપણે પ્રશ્નોત્તરી કરશું ખાનપરા સાહેબ હારે. તો સાહેબને વિનંતી કરીએ કે અમને આ બે પ્રોડક્ટની ખાસમાં ખાસ અમને માહિતી આપે. સાહેબ, આપનું સ્વાગત છે અમારી ચેનલની અંદર, અમારા ખેડૂત મિત્રો તરફથી. નમસ્કાર ખેડૂત મિત્રો. હવે બિપિનભાઈએ જેમ વાત કરી એમ આપણી ખાસ પ્રોડક્ટ છે ફોસ્પ્રો કરીને, કે જે 025-20 એટલે કે NPKના જે ગ્રેડ આવે એમાં 0% નાઇટ્રોજન છે, ફોસ્ફરસ 25% છે અને પોટાશ 20% છે. હવે આની જે બનાવટ છે આ એક પ્રકારે ખાતર જ નથી, પરંતુ સંપૂર્ણ ફૂગનાશક છે, કે જેની અંદર આપણે કોઈ પણ પ્રકારની ફૂગ હોય, વાયરલ હોય, બેક્ટેરિયલ હોય, જમીનજન્ય હોય, સફેદ ફૂગ હોય, મૂળનો કોહવારો હોય, કોઈ પણ પ્રકારના ફૂગ છે એને કંટ્રોલ કરવાનું કામ કરે છે. મહત્વની વાત એ છે કે ફૂગનો ખોરાક ફોસ્ફરસ છે. જ્યારે આની અંદર જે ફોસ્ફરસ છે એ એવા પ્રકારનો છે કે જે ફૂગ ખાવાથી ફૂગ મરી જાય છે. બાકીના રાસાયણિક જે તત્વો આવે છે જેની અંદર આપણે ફોસ્ફરસ લઈએ તો એ ફોસ્ફરસ ફૂગના જીવાતનો સ્પેશિયલ ખોરાક છે. આવી તમને ઝીણવટ ભરેલી માહિતી હજી સુધી કોઈએ નહીં આપી હોય કે ફૂગનો ખોરાક જ ફોસ્ફરસ છે, અને આપણે વધારેમાં વધારે ફોસ્ફરસનો ઉપયોગ કરીએ છીએ. હવે આ ફોસ્ફરો જે છે એનું ફોસ્ફરસ એટલે કે ફોસ્માઇટ જે છે એ ફૂગને કંટ્રોલ કરે છે. કોઈ પણ ફૂગનાશક આની જોડે મિક્સ થઈ શકે છે, જંતુનાશક દવાઓ પણ મિક્સ થઈ શકે છે. ખાતર તરીકે કોઈ ઉપરથી વોટર સોલ્યુબલ હોય જો સારી કંપનીના ગ્રેડ, તો એ પણ આની અંદર મિક્સ કરી શકાય છે. આ એની એક ખાસિયત છે. બીજું, ફોસ્ફરસ વધારે પડતી ડાળી અને ફળ આપવાનું કામ કરે છે, અને ફળને ભરવા માટે વધારેમાં વધારે ઉત્પાદન લેવા માટે, ક્વોલિટી મેન્ટેન કરવા માટે આપણે પોટાશનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે ફૂગનાશકની સાથે 025-20 આપવાથી મફતમાં ન્યુટ્રિશન મળી જાય છે, ફોસ્ફરસ અને પોટાશ. બાકી ફૂગનાશક જે બીજાઓ વાપરો છો એ જ કિંમતની અંદર તમને ફૂગ પણ કંટ્રોલ કરી આપે. અને સાહેબે ખૂબ સરસ વાત કરી આ પ્રોડક્ટની કે ભાઈ 025-20 એટલે કે જે ફોસ્માઇટ આવે છે, આની અંદર ફોસ્ફરસ અને પોટાશ આવેલો છે. આપણે સાહેબની પાસે એ પણ જાણકારી લેવાનો પ્રયત્ન કરશું કે ભાઈ જે 052-34 છે, 0050 છે, 13045 છે, 1261 છે, આ બધા ગ્રેડની સાથે ફૂગનાશક મિક્સ થઈ શકતું નથી. અને આ એક ફોસ્ફરસ ને પોટાશ એવું છે આની અંદર, એ ફોર્મમાં છે કે આની સાથે આપણે ફૂગનાશક એડ કરી શકીએ છીએ. તો આની અંદર એવું તો કેવું આવે છે, બીજા કરતા અલગ આ કેવી રીતે પડે છે કે આની સાથે આપણે ફૂગનાશક વાપરી શકીએ છીએ? ટૂંકમાં એક જ વસ્તુ છે, આમાં જે ફોસ્ફરસ અને પોટાશ વપરાયેલો છે એ સિવાય જે અશુદ્ધિના નામે એટલે કે ક્લોરીન છે, ફ્લોરાઇડ છે, આ જે તત્વ રાસાયણિક ખાતરની સાથે ભળેલા જ હોય, એમાં બધાની અંદર એડોન હોય, એને એક પ્રોસેસ કરવી પડે. એ ફૂગનાશ જે આપણે કહેવાય ને કે ક્લોરીન અને ફ્લોરાઇડ, એને દૂર કરવા માટેની પ્રોસેસ કરવી પડે. એ પ્રોસેસ મોંઘી પડે, બરાબર, એટલે કોઈ કરતું નથી. એટલા માટે એની સાથે ફૂગનાશક અને રાસાયણિક ખાતર ભેગા થતા નથી. જ્યારે આમાં અશુદ્ધિના નામે કોઈ વસ્તુ નથી, એટલા માટે આપણે એને એડ કરી શકીએ છીએ. ખૂબ જ સરસ વાત કરીને ત્યારબાદની પ્રોડક્ટની આપણે વાત કરીએ, ચિટ્રા ગ્રો, જે સાઇટ્રિક એસિડ 100% ચિલિટેડ ફોર્મની અંદર આવે છે અને પોટેશિયમ છે.
તો આ કેવી રીતે કામ કરે છે, આને કેટલા એકરની અંદર કેટલા લીટર લેખે આપવાનું હોય છે, પિયત તરીકે કેટલું આપવાનું હોય છે, એની સાહેબ પાસેથી આપણે જાણકારી લઈશું. સાહેબ, અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે આ પ્રોડક્ટનો ઉપયોગ કઈ રીતે થાય છે અને આનાથી થતા ફાયદા શું છે? આ એકલું પોટેશિયમ સાયટ્રાઇટ એટલે કે પોટાશ છે, જે કુદરતી રીતે મેળવવામાં આવ્યું છે વનસ્પતિ અને ફળાદીની અંદરથી એક્સટ્રેક્ટ કરી અને લેવામાં આવેલું 100% ઓર્ગેનિક છે. જમીનને એકદમ પોચી ભરભરી રાખશે, હવા ઓક્સિજનનું પ્રમાણ વધારે, નીચેથી પાવાનું હોવાથી આપણે જે મૂળની અંદર તમે પોટેશિયમ સાયટ્રાઇટ આપશો એટલે મૂળ એકદમ પહેલાં ક્લીન થશે, ચોખ્ખા થાય. કોઈ પણ જે આપણે શ્વેત મૂળ જેને કહેવાય તંતુ મૂળ, એ જે મૂળ છે એ જ્યારે ચોખ્ખા હોય ને, હવાની અવર જવર થઈ શકે એમ હોય, એવા સમયે જો તમે રાસાયણિક ખાતર કે કોઈ પણ ખાતર આપો તો જ એબ્ઝોસ્ટ થાય, એટલે કે છોડ ઉપાડી શકે. અધરવાઇઝ એ કોઈ કામનું નથી. આપણે બધું જમીનમાં નાખીએ એ ગઠ્ઠાના સ્વરૂપમાં પીડ્યું રહે. પરંતુ આ પહેલા મૂળને સાફ કરવાનું કામ કરે, મૂળ તંતુ મૂળને ફોડવાનું કામ કરે, અને જોડે જોડે એને પોટાશ એ આખા છોડની ટોચ સુધી અને ફળ સુધી જાય પહોંચાડવાનું. કારણ કે એ ટાઈપનું ચિલેટેડ એજન્ટ આની અંદર એડ ઓન કરેલો છે, એટલા માટે અસરકારક આ પોટાશ છે. આની અંદર પણ એ જ રીતનું છે, ન્યુટ્રિશન હોવાથી તમે જમીનમાં પણ આપી શકો ફૂગનાશક, અને તો પણ એ ફૂગને કંટ્રોલ કરે છે. એકરે બધાનું માપ 1 લીટર છે, આ રીતનું છે. બરાબર, એટલે સરસ વાત કરી અમારા ખેડૂત મિત્રોને સાહેબ. અને સાહેબે કીધું 1 એકરની અંદર 1 લીટર જો પીએચ સાથે પીવડાવી દેવામાં આવે આ ચિટ્રા ગ્રો નામની જે પોટેશિયમ આવે છે તે, તો ખૂબ જ સારા રિઝલ્ટો મળે છે. અમે પણ ખેડૂતોને વપરાવેલી છે, ખૂબ જ સારા રિઝલ્ટો મળેલા છે. ફોસ્પ્રો હોય કે ચિટ્રા ગ્રો હોય, બંને જ પ્રોડક્ટના ખૂબ જ સારા રિઝલ્ટો મળેલા છે. અને આમના વોટર સોલ્યુબલ ગ્રેડો પણ ઘણા બધા આવે છે, એમનું પણ સારામાં સારા રિઝલ્ટો આવે છે. ગ્રોમોર કંપની યુએસએ એટલે કે અમેરિકન કંપની છે, અને ઇન્ડિયાની અંદર કે ભારતની અંદર વિન્ચી એગ્રોબાય એમનું માર્કેટિંગ કરે છે. ખૂબ જ સારી માહિતી અમને ખાનપરા સાહેબે આપી. અમારા ખેડૂત વતી તમારો આભાર છે સાહેબ. અને અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો. આ વિડીયો, આ માહિતી જે ખાનપરા સાહેબ દ્વારા મળેલી છે, જે ઝીણવટપૂર્વક ને અતિ મહત્વની છે, એવી જો માહિતી અન્ય ખેડૂતોને પણ મળતી રહે એવા હેતુસર આગળ ને આગળ ફોરવર્ડ કરી દેજો, શેર કરી દેજો. રજા આપશો. જય જવાન, જય કિસાન.